શિવ શિવ સૌપ્રથમ તો હાલમાં જે હોળી અને ધૂળેટીનો તહેવાર છે તે તહેવારમાં દ્વારકા અમારી નવનિયુક્ત સર્વે ટીમ તરફથી દ્વારકા શહેરીજનો તેમજ જ્યારે પગપાળા લાખો લોકો દ્વારકા આવતા હોય ત્યારે સૌને અમારા દ્વારકા નગરપાલિકા વતી નવી ટીમ વતી સૌને અમારા ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન દ્વારકાધીશ જ્યારે માણસો દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે આજે આપણે જોઈએ છીએ કે જ્યાં 50 મીટરના અંતરે દરેક જગ્યાએ એક એક કેમ્પ આવેલો છે. અત્યારે અમે જે કેમ્પમાં ઉભેલા છે તે લગભગ 25 વર્ષથી કેમ્પ ચાલુ છે. તે કેમ્પમાં અત્યારે દરેક સમાજના આગેવાનો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે દરેક સમાજના આગેવાનો દરેક લોકો જ્યારે રોટલા શાક દેશી બનાવવાનું જઈ રહ્યા છે ત્યારે 24 કલાક આ કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરપાલિકાની અને અમારે નવનિયુક્ત ટીમની જ્યારે અમારા પ્રમુખશ્રીએ જે ઈચ્છા વ્યક્ત કરી કે આપણે દરેક જગ્યાએ દરેક કેમ્પની મુલાકાત લઈ અને જ્યાં શું ખૂટે છે તો અમારી જે પ્રાથમિક જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, સફાઈ છે, ડીડીટી છે, કોઈ આટલું બધું માણસો જ્યારે આવી શકતું હોય ત્યારે કોઈ રોગચાળો ફાટે નહીં તેની અમે દરેક જગ્યાએ કેમ્પની મુલાકાત લઈ અને જે કાંઈ ઘટતી વસ્તુ હશે તે પૂરી કરવા માટે અમે સંપૂર્ણ ટીમ અને અમારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા પ્રાંત અધિકારી, અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ પૂનમબેન તરફથી અમને ખૂબ બોડી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા ભાજપ તરફથી કે કોઈ પણ જ્યારે લાખો લોકો દ્વારકા આવી રહ્યા છે ત્યારે એક દ્વારકાની સારી છાપ લઈ અને જ્યારે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સૌ ઉપર છે તો સૌ હળીમળી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને આ તહેવારને ધામધૂમપૂર્વક ઉજવીએ અને હજી પણ બીજી વાર દ્વારકા નવનિયુક્ત ટીમ તરફથી જે આ સર્વે કેમ્પના આયોજક અને દ્વારકાના ધારાસભ્ય અને અમારી ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન. શિવ શિવ. દ્વારકા હોળી ઉત્સવ જે દર વર્ષે પગપાળા યાત્રાઓ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા પધારે છે. દ્વારકા નગરપાલિકાની ફરજ બને છે કે દરેક કેમ્પની અંદર જે પદયાત્રીઓ આવે છે એને આરામ કરવા માટે, જમવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. તેમાં દ્વારકા નગરપાલિકા તરફથી પાણીની સુવિધા છે, જે ગંદકી ન થાય એના માટે સ્વચ્છતા અને મેલેથિયોનથી જેથી કરી અને રોગચાળો ન ફાટે તેમજ જરૂરિયાત દરેક કેમ્પની અંદર જ્યારે પણ ફોન આવે છે એક ટીમ અમે એવી રાખી છે. પાણીની સુવિધા છે, જે સફાઈની સુવિધા છે વગેરે જેટલી પણ અમારાથી જે શક્ય બને તે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જય દ્વારકાધીશ. આજે જે નગરપાલિકાની નવી ટીમ અમારા જામનગર મિત્ર મંડળ સંચાલિત જય દ્વારકાધીશ ક્ષેત્રની અંદર પધારેલ છે તેઓનું અમે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દ્વારકાના રણછોડરાયના દર્શને આવતા પદયાત્રીઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા, જેમાં આપણું દેશી મેનુ રોટલી, રોટલા, શાક, દાળ ભાત, ખીચડી, વિસ્તાર વગેરેનો ઉપયોગ કરી છીએ. પ્લસ અમારા કેમ્પની અંદર અમે પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા નથી. અમને સ્વચ્છતા અને પૂરેપૂરો સહકાર નગરપાલિકા તરફથી મળે છે એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. જય દ્વારકાધીશ. ધન્યવાદ.